કંડિશનલ ઓપરેટર. સી લેંગ્વેજની અંદર સામાન્ય રીતે કંડિશનલ ઓપરેટર છે એ બે તરફી ડિસિઝન આપે અને આ ઓપરેટર છે એ એકચ્યુઅલી લોજિકલ એન્ડ ઓપરેશનનું કોમ્બિનેશન છે. હકીકતમાં એમાં 3 ઓપરેન્ડ હોય અને આ ઓપરેટર છે એને આ દ્વારા કંડિશનલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે. કંડિશનલ ઓપરેટરના યુઝ એવી રીતે કરી શકીએ કે ઇફ એલ્સ સ્ટેટમેન્ટને બદલે કોઈ શરતી કંડિશનલ ઓપરેટર મૂકી અને બે રીતે આપણે એના ડિસિઝન મેળવી શકીએ. તો કંડિશનલ ઓપરેટરમાં નું જે બંધારણ છે એ બંધારણ આપણે જોઈએ તો પેલી વસ્તુ એ કે અહીંયા કંડિશનલને આપણે પહેલાં દર્શાવવી પડે અને પછી એનું પરિણામ છે એ સાચું છે તો આપણે 1 મૂકીએ અને જો સાચું ના હોય તો ફરી પાછી એ વેલ્યુને આપણે રિટર્ન કરીએ અથવા તો સ્ટેટમેન્ટ નંબર 2ને આપણે એક્ઝિક્યુટ કરાવીએ અને એની રિટર્ન વેલ્યુ મૂકી શકીએ. હવે અહીંયા આપણને આપેલું છે સપોઝ ધેટ કે ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ દેન 0 કંડિશનલ ઓપરેટર 0 1. હવે અહીંયા આપણે ફ્લેગ મૂકીએ છીએ મતલબ શું કે એક્સ લેસ દેન 0 છે તો કાં તો એમની વેલ્યુ છે એ 0 હોય, જો 0 વેલ્યુ ના મળે તો પછી એની વેલ્યુ 1 છે એ આપણે એન્ડ ઓપરેશન દ્વારા મેળવી શકીએ. તો એનું એક્ઝામ્પલ જોઈએ તો કે કંડિશનલ ઓપરેટર ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ દેન 0 કંડિશનલ ઓપરેટર 0 ઓર 1 કે જે નીચે આપેલી કન્ડિશનને એકરૂપ છે. તો હવે આ ફ્લેગને બદલે આપણે વાપરીએ છીએ ઇફ એક્સ લેસ દેન 0 ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ એ કે એક્સની વેલ્યુ છે એ 0 છે આપણે ડિફાઇન કર્યું. એલ્સ ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 મળે. હવે જો ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો ઉપર જઈએ કે 0 અને 1 વેલ્યુ તો કે ફ્લેગ ઇઝ ઇક્વલ ટુ એક્સ લેસ દેન 0 કંડિશનલ ઓપરેટર 0 ઓર 1 એને આપણે વધારે વિવરણથી ઇફ એલ્સની મદદથી આ રીતે આપણે એને દર્શાવી શકીએ. હવે જો આપણે આની કંડિશનલ ઓપરેટરને લીધા પછી આપણે જો ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો સામાન્ય જો આપણે પ્રોગ્રામ જોવો હોય તો કંઈક આવી રીતે કે રાઇટ એ પ્રોગ્રામ write a C program to find the maximum number from the 2 integer number. તો પેલી હેડર ફાઇલ કે ઇન્ક્લુડ હેઝ સ્ટીડિયો એચ અને ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ. હવે જો આ આપણી ફાઇલો છે હેડર ફાઇલ એ કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે એને આપણે જોઈએ તો ધારો કે સોર્સ અને હેડર ફાઇલ આપેલી છે તો સામાન્ય રીતે આપણે આંસી સી કે C++ ને રિલેટેડ કોડ જો આપણે લઈએ તો એના ફાઇલના મોડ્યુલ આપણે થોડા જોવા પડે અને આ મોડ્યુલ પૈકી હેડર ફાઇલ એટલે કે સ્ટાર જે બતાવેલો છે ત્યાં ધારો કે આપણે લખીએ કે સ્ટીડિયો ડોટ એચ. તો સ્ટીડિયોનો મતલબ એ કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ એ એક્સપોર્ટ ઇન્ટરફેસનું આપણે ડેફિનેશન લઈએ તો કે ફંક્શન પ્રોટોટાઇપ અગાઉથી આપણે નક્કી કરેલું હોય ઓર ડેટા ટાઈપ મેક્રોઝ ઇનલાઇન ફંક્શન કે બીજા કોઈ કોમન આપણા ડિક્લેરેશન હોઈ શકે. પણ અહીંયા કોઈ આપણે સોર્સ કોડને લખવાની જરૂર નથી. પણ હેડર ફાઇલ માટે કેટલાક એક્સેપ્શન આપેલા છે જેમ કે ઇનલાઇન કોડ આપેલો છે, ક્લાસ ડેફિનેશન અને કોન્સ્ટન્ટ ડેફિનેશન. હવે સામાન્ય રીતે કોઈ પણ ફાઇલ સ્ટોર થાય તો CPPના સ્વરૂપમાં થાય એટલે કે સી પ્રોસેસર ઇઝ યુઝ ટુ ઇન્સર્ટ ધ કોમન
ડેફિનેશન સોર્સ ફાઇલ હોય અને બાકીની બધી જે બાબતો છે એને આપણે કુલ રાખી દઈએ. તો કે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે કે સપોઝ તમારી ફાઇલ છે યુઝર ઇન્ક્લુડ સ્ટુડિયો એચ, આ રીતે કંઈક કોમન પાથ આપેલો છે અને આ કોમન પાથ આપેલો હોય તો ઇફ ઇન ડિફાઇન સ્ટુડિયો એચ હેઝ ડિફાઇન સ્ટુડિયો એચ, તો અહીંયા ઉપરનું પ્રોટોટાઇપ આપેલું છે અને નીચે ડેફિનેશન આપેલી છે. તો અહીંયા હેઝ ઇન્ક્લુડ શું કહેવા માગે છે એ આપણે પેલું જોઈએ. તો એ પ્રી પ્રોસેસરને ડાયરેક્ટ કરે છે, એટલે કે એને દર્શાવે છે કે ઇન્ક્લુડ કન્ટેન્ટ છે ફાઇલનો એ કોઈ એક જગ્યાએ સોર્સ ફાઇલની અંદર આપેલો છે. જ્યારે હેઝ ડિફાઇન એવું કહેવા માગે છે કે એ પ્રોસેસરને એવું કહે કે ડિફાઇન મેક્રોઝની અંદર તમે કરો છો, એટલે બધું આપણે કંઈક ઇન્ક્લુડ કરીએ છીએ. તો જો નીચે જુઓ અહીંયા આપેલું છે કે હેઝ સ્ટાર આપેલું હોય તો એ ઇન્ક્લુડિંગ ફાઇલને એક્ઝિક્યુટ કરવા નહીં દે. પછી સિમ્પલ સ્ટાર હોય તો એ કન્ટેન્ટ એક કરતાં વધારે છે એવું દર્શાવે, અને સ્ટાર ટાઈમ સ્ટાર સ્લેશ આપેલો હોય તો એ અમુક નિશ્ચિત સમયનું પ્રોસેસિંગ અહીંયા તમને દર્શાવે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે સ્લેશ સ્ટાર આપેલો હોય તો ધીસ ઇઝ સી સ્ટાઇલ કોમેન્ટ આપેલી છે. સ્ટાર જનરલી વોટ ટુ પ્લેસ આપણે આપેલું હોય, અને ઓલ ફાઇલ ઇન્ક્લુડ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ ફાઇલ. પછી આપણે જોઈએ તો હેઝ ઇન્ક્લુડ સ્ટુડિયો એચ, હેઝ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફાઇલની હેડર ફાઇલ આપેલી છે. તો હવે સપોઝ એક કેવી રીતે પ્રોગ્રામ લખવો એને આપણે વિચારીએ તો ઇન્ટીજર મેઇન ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ સી કેરેક્ટર ડબલ સ્ટાર આર્ગ્યુમેન્ટ વેક્ટર. તો આ કંઈક C++ની આપણે સ્ટાઇલની કોમેન્ટ લખી, પણ અહીંયા જુઓ તો કે પ્રિન્ટ એફ ડબલ કોટ હેલો કોમા પ્રોગ્રામ નેમ ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મેટેડ %s /n એક્ઝિટ 0. હવે એક્ઝિટ 0 એટલે મતલબ એ કે પ્રોગ્રામ પૂરો થાય અને એની રિટર્ન વેલ્યુ આપેલી છે અહીંયા. તો હવે કમાન્ડ લાઇનની આર્ગ્યુમેન્ટ કેવી હોય તો અહીંયા આપણે જોઈએ કે વેન યુ એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ ત્યારે તમારે કેટલીક દલીલોને આપણે કમાન્ડ લાઇન તરીકે એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવી પડે, અને પછી રન ટાઈમ એન્વાયરમેન્ટ છે એ એન્વાયરમેન્ટને આપણે કોઈ આર્ગ્યુમેન્ટ વેક્ટર વડે દર્શાવીએ તો આર્ગ્યુમેન્ટ વી એટલે કે ARG-V તો કે આર્ગ્યુમેન્ટ વેક્ટર, અને ARG-C એટલે કે તમારી નંબર ઓફ આર્ગ્યુમેન્ટ સ્ટેટમેન્ટના સ્વરૂપમાં કેટલી છે. હવે આર્ગ્યુમેન્ટ વેક્ટર છે એ એરે, તમે આગળ પોઇન્ટર અને સ્ટ્રિંગને ભણશો પણ એ નલ હોઈ શકે, અને નલ હોઈ શકે તો એને આપણે 0 વડે દર્શાવીએ તો કે આર્ગ્યુમેન્ટ વેક્ટર નલ ઇઝ ઓલવેઝ ધ પ્રોગ્રામ નેમ, એટલે કે પ્રોગ્રામના નેમનું એ હોય ત્યારે નેક્સ્ટ સ્ટેટમેન્ટ લિસ્ટ તમારું 1 છે એ 1ને આપણે દર્શાવી શકીએ. હવે અહીંયા કેટલાક સ્ટાન્ડર્ડ હેડર્સ ફાઇલ છે તો યુ શુડ નો અબાઉટ ઇટ કે સ્ટુડિયો એચ, તો અહીંયા ફાઇલ્ડ એન્ડ કોન્સોલ ઇનપુટ આઉટપુટ, તો એમાં પ્રિન્ટેડ એરર હોઈ શકે, પ્રિન્ટ એ ફંક્શન હોઈ શકે, ઓપન ક્લોઝ રીડ રાઇટ સ્કેન એ બધું એની અંદર ઇન્ક્લુડ થાય. પછી જે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી .h એ એક સામાન્ય ઉપયોગી ફંક્શન્સ છે, અને એ સ્ટુડિયો લાઇબ્રેરીની અંદર શું હોય તો કે મેમરી એલોકેશન, કોલ લોકેશન, સ્ટ્રિંગ ટોટલ, કોઈ એ પ્રોટોટાઇપ ઇન્ટીજર હોઈ શકે, પછી સ્ટ્રિંગ એચ તો કે સ્ટ્રિંગ એને બાઇટ મેન્યુપ્યુલેશન એટલે કે આમાં કાંઈ આપણે ફેરફાર કરી શકીએ, તો સ્ટ્રિંગ લાઇન હોઈ શકે, સ્ટ્રિંગ કોપી હોઈ શકે,
સ્ટ્રક્ચર કેટેલોગ હોઈ શકે, પછી મેમરી લોકેશન, નંબર ઓફ ધ મેમરી સેટ એ સ્ટ્રિંગ સ્ટીડિયો એચમાં આવે. સી ટાઈપ ડોટ એચની અંદર કેરેક્ટર ટાઈપ, એટલે કે કેરેક્ટર ટાઈપ એટલે કે આપણે ABCD, સ્મોલ લેટર, કોમન લેટર, સ્પેશિયલ કેરેક્ટર વગેરેને આપણે આમાં ઇન્ક્લુડ કરી શકીએ. એના માટે આઈસ સ્પ્રિન્ટ, આઈસ સપોર્ટ, ટોટલ લોઅર કેસ, અપર કેસ, આ બધાને આપણે એની અંદર લઈ શકીએ. પછી એરર નંબર ડોટ એચ ડિફાઇન ધ એરર નંબર યુઝ ટુ રિપોર્ટિંગ સિસ્ટમ એરર્સ, એટલે કે કેટલી જગ્યાએ પ્રોગ્રામનું પ્રોસેસિંગ થયું છે અથવા તો નથી થયું, આને પણ આપણે દર્શાવી શકીએ. પછી આવે છે અગત્યની વસ્તુ છે કે મેથ ડોટ એચ, આ હેડર ફાઇલ છે. ઓલ મેથેમેટિકલ ફંક્શન, બેસ્લે ફંક્શન તમે જાણો છો, ફુરિયે ટ્રાન્સફોર્મ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ, સિમ્પલ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક કન્વર્ઝન, રોડરિક્સ ફોર્મ્યુલા, even though you can use numbering model, algebraic function, whatever you choose, that will be included in a math function. અહીંયા કેરેક્ટર ટાઈપ, એક્સપોનેન્શિયલ, ફ્લોર, સ્ક્વેર રૂટ, એસેટ્રા. signal.h, signal handling facility, raise the signal, down the signal, whatever that you can increase the processor time, you can decrease the processor time, you can define the halting time, halting bar, clock pulse, whatever that will be freedom for the C programmer. Signal.h. Standard input, standard integer dot h. Standard integers means integer n underscore t, u integer n, यानी कि unique value it has a etc. Time dot h, time related facility, time clock, time which can discuss earlier આપણે આને કીધું. પણ હવે આપણે પ્રી પ્રોસેસરની વાત કરીએ તો the C preprocessor permit you to define the simple macros or evaluate the expand facility for the compilation. So the command beginning with a has, abbreviated last, has આપણને શું ડિફાઇન કરે છે? તો પેલું એ છે હેઝ ડિફાઇન ઓનલી આપણે લખીએ તો ડિફાઇન એ મેક્રો. હવે તમને ખ્યાલ છે કે એક્સેલ ફાઇલને આપણે હેન્ડલિંગ કરતા હોય તો એક્સેલ છે એને આપણે માઇક્રોમાં પણ વર્ક કરાવી શકીએ અને મેક્રોમાં પણ આપણે આ બધી ફાઇલોને કમ્પાઇલ કરી શકીએ અને સેમ વે આપણે સીની અંદર પણ એને કરી શકીએ. હેઝ undefined, remove the macro definition. આ કમાન્ડ દી. હેઝ include, insert the text from the file. હેઝ ઇન્ક્લુડ એટલે કે આપણે સ્ટીડિયો એચ લખીએ તો સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ, તો તમે અહીંયા ટેક્સ ઇન્ક્લુડ કરો છો. હેઝ ઇફ, તો અહીંયા કન્ડિશનલ બેઝ વેલ્યુનું એક્સપ્રેશન અથવા તો કન્ડિશનલ ઓપરેટર છે એ ઓપરેટરને આપણે યુઝ કરીએ છીએ. પછી આપણે આવીએ ઇફ ડિફાઇન, તો કન્ડિશનલ. ઇફ એન ડિફાઇન, તો અહીંયા મેક્રો ઇઝ નોટ ડિફાઇન. પછી અહીંયા હેઝ એલ્સ, તો ઓલ્ટરનેટિવ આપણે એના બદલે ઓલ્ટર આપણે કરેલું છે. પછી ઇલીફ, તો અહીંયા કન્ડિશનલ ઓલ્ટરનેટિવ આપેલું છે ને ડિફાઇન નલ. તો પ્રી પ્રોસેસર ફંક્શન 1 ઇફ નેમ ડિફાઇન, જો નેમ તમે આપેલું હોય તો 1 અને નેમ ના આપેલું હોય તો એલ્સ 0. એટલે ક્યારેક આપણે રિટર્ન કરતા હોય તો રિટર્ન બ્રેસની અંદર આપણે 0 મૂકીએ તો એ ઓટોમેટિકલી રિટર્ન થાય છે એવું આપણે કહી શકીએ અહીંયા. પછી આપણે જોઈએ એક સિમ્પલ પ્રોગ્રામની વાત આપણે કરીએ તો કંઈક આપણે થોડા પ્રોસેસિંગ, એના નોડ અને એના વિશે આપણે વાત કરીએ તો કેટલી કન્ડિશન છે એ કન્ડિશનને આપણે મૂકવી પડે.
અને આ કન્ડિશનને આપણે મૂકીએ તો બેઝિક ડેટા ટાઈપ અને ઓપરેટરની વાત કરીએ તો આપણે પહેલાં શીખી ગયા છીએ કે ટાઈપ, કેરેક્ટર, ઇનપુટ, ફ્લોટ, ડબલ, તો આ બેઝિક ડેટા ટાઈપ છે. પછી ક્વોલિફાયર તો કે શોર્ટ, લોંગ, અનસાઇન, સાઇન, કોન્સ્ટન્ટ. હવે અનસાઇન એટલે આપણે ધારો કે પ્લસ કોઈ વેલ્યુ હોય, નંબર વેલ્યુ હોય તો એની આગળ આપણે પ્લસ લખતા નથી, પણ કોઈ એવી નંબર વેલ્યુ છે કે એની આગળ જો માઇનસ હોય તો આપણે એને સાઇનની અંદર આપણે લખીએ. અને કોન્સ્ટન્ટ, વેધર યુ ડિફાઇન પોઝિટિવ, નેગેટિવ, વોટ એવર યુ લાઈક, એને આપણે કરી શકીએ. પછી અહીંયા નેમ ઇન એ ડિફરન્ટ ઈ ન્યુમરેશન આપણે દર્શાવીએ તો ઈ નંબર વીકેડે ડોટ ટી, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, આ રીતે આપણે દર્શાવીએ. અને વીકેન્ડ ડેઝ તો સેટરડે ઇઝ ઇક્વલ ટુ 0 અને સન્ડે ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા જોઈએ મંડે 1, ટ્યુઝડે 2, થર્સડે 3, અને આ 4 કરીએ તો સેટરડેથી આપણે આવીએ અને ગણીએ તો સન્ડે ફરી આપણે 4 વડે દર્શાવી શકીએ. એરિથમેટિક સિમ્બોલ તો આ તો તમે જાણો છો, એની પ્રિફિક્સ પ્લસ પ્લસ આઈ, માઇનસ માઇનસ આઈ પ્લસ પ્લસ. તો અહીંયા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ બિફોર ધ વેલ્યુ યુઝ, અહીંયા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આફ્ટર ધ વેલ્યુ યુઝ, રિલેશનલ, લોજિકલ, બીટવાઇઝ, એક્સઓર, એન્ડ ઓપરેશન, વન્સ કોમ્પ્લિમેન્ટ, આ બધું આપણે જોયું. અને અહીંયા આપણે ક્વિક લુકઆઉટ કરીએ છીએ. પછી અહીંયા તમને ડિફરન્ટ સિમ્બોલ આપેલા છે. ધારો કે અહીંયા એ બ્રેસની અંદર કે આપેલો છે તો એનું સબસ્ક્રિપ્ટ અહીંયા જોઈએ તો એ આપણને આપે છે ક્લાસ છે પોસ્ટ ફિક્સ. તો અહીંયા શું જાય છે? લેફ્ટ ટુ રાઈટ જાય છે. હવે જો એ બ્લેન્ક અહીંયા આપેલું હોય તો ફંક્શન કોલ છે, અહીંયા લેફ્ટ ટુ રાઈટ. તો અહીંયા પ્રોસીડિંગ કેટલું લેશે? તો 16 બીટ, અહીંયા 15 બીટ. હવે આ બાજુના કોઠાની અંદર આપણે જઈએ તો લેસ ધેન, ઇક્વલ ટુ, હવે ડબલ એન્ડ આપણે મૂકીએ તો એ લોજિકલ એન્ડ આપેલો છે. અને એ બાયનરીની અંદર આપણે જોઈએ તો 5 બીટને કવર કરશે, લેફ્ટ ટુ રાઈટ. પછી આવી રીતે લોજિકલ એ 4 આપેલો છે, એ 4 બીટ લેશે, લેફ્ટ ટુ. પછી અહીંયા કન્ડિશનલ ઓપરેટર આપેલું છે, હમણાં આપણે જોયું એમ. તો એને ટર્નરી ઓપરેટર પણ તરીકે ઓળખવામાં આવે. એ 3 બીટને કવર કરે તો એ રાઈટથી લેફ્ટ. પછી આ બધા જ એસાઇનમેન્ટ ઓપરેટર આપેલા છે, એ રાઈટ ટુ લેફ્ટ. તો આ કેટલાક આપણે જોયા. પછી સ્વિચ સ્ટેટમેન્ટના માટેનો એક આપણે પ્રોગ્રામ જોઈએ તો એને કંઈક અહીંયા જોઈએ કે આ કરેક્શનમાં છે કે નહીં. ઇફ a is equal to x, if a x is equal to 3, else if b x is equal to 2. તો અહીંયા else z x is equal to 0, ત્યારે else x is equal to -2. તો નેચરલી આ રિલેશનની અંદર આપણે જશું તો આ રિલેશનમાં એનાથી -3 બીટ ખસે છે તો એને આપણે -3, એટલે કે ઇટ કેન બી સ્ટાર્ટ ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ માઇનસ વેલ્યુ. તો આના આપણે કરેક્શનની બાબત કરીએ તો ઇન્ટીજર સી. હવે ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ 10, સ્વિચ સી. તો આ શું કહેવા માગે છે અહીંથી કે સી ઇઝ ઇક્વલ ટુ 10 આપેલું છે તો સ્વિચ સી, તો મતલબ એ કે સી એ એની નંબર વેલ્યુ છે એ 10ને એક્વાયર કરે છે. તો એનો પહેલો કેસ 0, પ્રિન્ટ એફ સી ઇઝ 0/n, આગળ આપણે જઈએ ને બ્રેક. મતલબ એ કે સી જે 10ની વેલ્યુ એક્વાયર કર્યું નથી, બ્રેક. બાય ડિફોલ્ટ પ્રિન્ટ એફ અનનોન વેલ્યુ ઓફ ધ સી, બ્રેક. તો અહીંયા આ જે બીજું બાય ડિફોલ્ટ સ્ટેટમેન્ટ છે એ સીની વેલ્યુને એક્વાયર કરશે. તો અહીંયા ઇફ વી લીવ ધ બ્રેક સ્ટેટમેન્ટ આઉટ, ડુ વી નીડ ધ ફાઇનલ બ્રેક સ્ટેટમેન્ટ ઓન અ ડિફોલ્ટ કેસ? યસ. નાવ ફોર આપણે આવતું નથી પણ એક કન્ડિશનને આપણે જોઈએ કે ફોર ઇફ I is equal to 0, then I less than maximum value and I plus plus, bracket close, while C
ternary operator is equal to 12 do work blank do work blank while c less than 12. તો આમાંથી આ બધી જ વેલ્યુ એક્વાયર કરશે. તો આના માટેનો ફ્લો કંટ્રોલ એવો થાય કે બ્રેક છે એ એક્ઝિટ કરશે, અને એક્ઝિટ કરશે એટલે કે ઇનર મોસ્ટ અંદરની લૂપને, અને પછી એને આગળના ટેક્સ્ટને પરફોર્મ કરવા માટે એ કન્ટિન્યુ કરે. તો આમ આપણો જ્યારે પ્રોગ્રામને આપણે બિલ્ડિંગ કરવો હોય તો પહેલાં આપણે ફાઇલ કરવી પડે, ફાઇલને રીડ કરાવવી પડે, કે જે વર્ડમાં કરતા હતા એ રીતે જ આપણે એને રીડ કરાવીએ, અને પછી આપણે એના જનરલ ઓવરવ્યૂની અંદર આપણે જઈ શકીએ. બરાબર. અને પછીથી આપણે આ બધા જ કંટ્રોલની પેટર્નને આપણે કરાવવું હોય તો હવે આપણે એક પ્રોગ્રામને જોઈએ કે આ પ્રોગ્રામ અહીંયા તમને આપેલો છે, કે આ આપણે જોઈ લીધી હેડર ફાઇલને. પછી આપણે જોઈએ કે વોઇડ મેઇન, કે મેઇનનો કોઈ અર્થ નથી. હવે આપણે એક્ઝેક્ટ આવીએ કે ઇન્ટીજર એ બી, એટલે કે એ અને બી એવા વેરિયેબલ છે કે આ આપણા ઇન્ટીજર છે. આપણે આપીએ છીએ એક કીવર્ડ કે ક્લિયર સ્ક્રીન બ્લેન્ક બ્રેસ printf quart enter the first number double hyphen quart scanf quart percentage d comma and a printf enter the second number. So your first number is a and your second number is b. Then again scanf percentage d and b. હવે આપણે આવે છે અહીંયા કન્ડિશનલ ઓપરેટર. હવે આપણે એની કન્ડિશન જાણવી છે. તો ઇફ a greater than b brace start print f quart slash n first number means that n first number તમારો n એટલે કે કોઈ પણ પહેલો નંબર તમારે ધારવાનો ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી ઇઝ મેક્સિમમ એ. એટલે કે એ આપણો એવો વેરિયેબલ છે કે દે એક્વાયર ધ એની ફર્સ્ટ નંબર એન્ડ ઇટ્સ ગો ફ્રોમ ફર્સ્ટ ટુ મેક્સિમમ નંબર. નાવ એલ્સ if else percentage print f percentage n second number is equal to percentage d is maximum b. અહીંયા a અને b આપણે આપી દીધા, બ્રેકેટ ક્લોઝ ગેટ કેરેક્ટર બ્રેસ ક્લોઝ. અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો થાય. આને આપણે રન કરાવીએ અને આપણે જોઈએ કે એન્ટર ફર્સ્ટ નંબર આપણે 54, તો એન્ટર સેકન્ડ નંબર 25. તો તમારો ફર્સ્ટ મેક્સિમમ થયો, સેકન્ડ મિનિમમ થયો, તો યોર ફર્સ્ટ નંબર ઇઝ 54. તો આ પ્રોગ્રામ આપણો રન થયો એવું કહેવાય. હવે નેસ્ટેડ ઇફ એલ્સની વાત કરીએ તો ઇફ એલ્સ સ્ટેટમેન્ટ રિટર્ન ઇન ઇનસાઇડ ધ અનધર ઇફ સ્ટેટમેન્ટ. એક પછી એકને આપણે લખવામાં આવે તો એને કંઈક આપણે આવી રીતે દર્શાવી શકીએ કે ઇફ ટેસ્ટ કન્ડિશન 1, ટેસ્ટ કન્ડિશન 2, સ્ટેટમેન્ટ 1, એલ સ્ટેટમેન્ટ 2, એલ સ્ટેટમેન્ટ 3, અને આ ત્રણેયનું પરિણામ એટલે લાસ્ટ સ્ટેટમેન્ટ આપે. તો આમાં એવું કહેવા માગે છે કે પહેલી કન્ડિશન જો ખોટી હોય તો ત્રીજા સ્ટેટમેન્ટને એ ફોલો કરશે, અથવા તો એ કન્ટિન્યુ પરફોર્મ કરીને સેકન્ડ ટેસ્ટ અને પછી બીજી કન્ડિશન ટ્રુ હોય તો એકને એક્ઝિક્યુટ કરશે. અધરવાઇઝ સ્ટેટમેન્ટ 2 છે એને ઇવેલ્યુએટ કરી અને એના જે પરિણામ છે એ એના કંટ્રોલ કમાન્ડ દ્વારા અથવા તો કંટ્રોલ સ્ટેટમેન્ટ દ્વારા એ એમાં ટ્રાન્સફર કરશે. અહીંયા કંઈક એવો પ્રોગ્રામ આપ્યો છે અને એ પ્રોગ્રામને તમે વ્યૂ કરો તો કે ટુ ફાઇન્ડ ધ મેક્સિમમ નંબર ફ્રોમ 3 ઇન્ટીજર નંબર. તો અહીંયા આપણી હેડર ફાઇલ આપેલી છે. હેડર ફાઇલ પછી આપણે વોઇડ મેન
ત્રણ ઇન્ટીજરને આપણે પસંદ કરીએ છીએ કે એ બી સી તમારા 3 વેરિયેબલ છે એ ઓલરેડી ઇન્ટીજર નંબર છે. ક્લિયર સ્ક્રીન, પ્રિન્ટ એપ, એન્ટર ધ નંબર, સ્કેન એપ, %d અને એન્ડ એ, પછી ફરી પાછો એન્ડ બી, સેકન્ડ નંબર, પ્રિન્ટ એપ, એન્ટર થર્ડ નંબર, કોટની અંદર સ્કેન એપ, %d, એન્ડ સી. હવે આપણી એક વસ્તુ આવે છે અહીંયા, અને અહીંયા આપણે એન્ડ ઓપરેટરનો યુઝ કરેલો છે, ડબલ એન્ડનો, કે ઇફ એ ગ્રેટર ધેન બી તો એક એન્ડ ઓપરેટર થશે, એ ગ્રેટર ધેન સી બીજો થશે. એટલે આ બંને આપણે મશીનને ઇન્સ્ટ્રક્શન આપી દીધી. તો પ્રિન્ટ એપ બ્રેસ સ્ટાર્ટ /n first number is equal to %d is maximum a, else if b greater than c. હવે અહીંયા એક કન્ડિશન જુઓ કે a greater than b, a greater than c, then b greater than c. તો printf second number is equal to %d is maximum b, else printf quat /n third number is equal to %d is maximum double quat c, get character. હવે અહીંયા આપણે જોઈએ કે આને પ્રોસેસિંગ કરાવીએ કે ઓલ્ટર F2, ઓલ્ટર F4, એનાથી આપણે ડીબગિંગ કરીએ, પ્રોગ્રામને રન કરાવીએ, અને ફર્સ્ટ નંબર 54, સેકન્ડ નંબર 99 અને યો એન્ટર સેકન્ડ નંબર 85. હવે 85, 55 અને 99માંથી કયો? તો સેકન્ડ નંબર 99 ઇઝ મેક્સિમમમાં. મતલબ એ કે આપણી આ કન્ડિશન છે બી ગ્રેટર ધેન સી, ધેટ વિલ બી ધ ટ્રુ. એટલે કે 99 ગ્રેટર ધેન 85 એ કંઈક આપણી કન્ડિશન છે, એ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. પછી સ્વિચ સ્ટેટમેન્ટ અર્લિયર આઈ કેન એક્સપ્લેન કે સી ઇઝ એ બિલ્ટ-ઇન મલ્ટી-વે ડિસિઝન સ્ટેટમેન્ટ નોન એઝ અ સ્વિચ. Switch statement tests the value of the given variable or expression against the list of the case values. When a match is found, the block of the statement associate with that can be executed. તો મિત્રો આ રીતે આપણે જોયું, અને આના કેટલાક સ્વિચ સ્ટેટમેન્ટના લોઝ છે એ લોઝને તમે અહીંયા જોશો તો અહીંયા કહે છે કે ધ ડિફોલ્ટ મે બી પ્લેસ એનીવેર. તમે ક્યાંય મૂકેલું હોય એન્ડમાં પણ તો એ પરમિટેડ છે, અને તમારું નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ છે એને તમે ઇઝીલી વેરીફાઈ કરી શકો છો. અહીંયા બી એક પ્રોગ્રામ લખેલો આપેલો છે, તમે એને વેરીફાઈ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ આપણે અગાઉ પણ જોઈ ગયા, પણ અહીંયા ફક્ત એક જ ઇન્ટીજર, પછી એને આપણે મલ્ટીવે સ્વિચ આપીએ છીએ કે સ્વિચ એ. હવે સ્વિચ આપ્યા પછી કેસ 1 છે કે એ ઇઝ 1 છે, અહીંયા પછી એ ઇઝ 2 છે, અને ડિફોલ્ટ છે કે નંબર અધર ધેન 1 અને 2, 1 અને 2 કરતાં બીજો નંબર છે એ બી આપેલો છે, બ્રેક ગેટ કેરેક્ટર. તો તમે આનું આઉટપુટ છે 1 અને 2ની બદલે તમે 4 નંબર આપશો તો એ બાય ડિફોલ્ટ તમને આઉટપુટ આપી દેશે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. ઇફ યુ ફાઇન્ડ એની ડિફિકલ્ટી તો આપણે વધારાની ચર્ચા કરીએ.